નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે નંબર 168 આજે ફરીવાર લોહિયાળ બન્યો છે. 108 પર લોકોના મોત તેમજ ઘાયલોની ચીચિયારીઓ ભલભલાના કાળજા કંપાવી દે છે. ત્યારે પોલીસનું એક માનવતાભર્યા દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસે પોતાની ખાખી વર્દીનો ખોફ બતાવવાની જગ્યાએ ઘાયલોની મદદરૂપ થયા છે. તો બીજી તરફ ધાનેરાની સરકારી હોસ્પિટલોમાં પણ લોકોના કકળાટ જોઈ ભલભલાના કાળજા કંપી રહ્યા છે. હોસ્પિટલના પટાંગણમાં 108ના કાફલા તેમજ લોકોના ટોળા લોકો માટે એક ભયનો માહોલ ઊભો કર્યો છે. ધાનેરાનું સમગ્ર શહેર આજે 108 સાયરનથી ગુંજી રહ્યું છે. ત્યારે આવો વિગતવાર વાત કરીએ આ અકસ્માત ક્યાં અને કેવી રીતે થયો. ગુજરાત રાજસ્થાન હાઈવે ફરી એક વખત નિર્દોષોના રક્તથી લથપથ થયો છે. બનાસકાંઠાના ધાનેરા પંથકમાં આજે કાળમુખા અકસ્માતે ભારે હાહાકાર મચાવ્યો છે. એક તરફ ચીસો અને રુદન હતું તો બીજી તરફ માનવતાનો સાદ પણ સાંભળવા મળ્યો. ઇકો અને પિકઅપ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે 20થી વધુ મુસાફરો લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ છે. પરંતુ આ દુર્ઘટનામાં ખાખી વર્દી અને વ્હાઇટ કોટ પહેરેલા દેવદૂતોએ જે રીતે કામગીરી કરી છે તેણે માનવતા હજુ જીવંત હોવાનો પુરાવો આપ્યો છે. બનાસકાંઠાનો હાઈવે આજે ફરી લોહિયાળ બન્યો. અકસ્માત એટલું બધું ભયાનક હતું કે ઇકો ગાડીના કુરચા ઉડી ગયા. અંદર બેઠેલા મુસાફરો લોખંડના પતરાની વચ્ચે ફસાઈ ગયા હતા. અકસ્માતની કરુણતા એ હતી કે તેમાં 5 જેટલા નાના માસૂમ બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 20થી વધુ લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અહીં ખાખીનો માનવીય ચહેરો જોવા મળ્યો. પીએસઆઈ જે પાંચોટિયા અને તેમના સ્ટાફે પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર ગાડીના પતરા કાપીને ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. લોહીથી લથબથ હાલતમાં રહેલા દર્દીઓને પોતાના હાથે ઉચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. ખાખી વર્દી આજે ફરી સાબિત કરી દીધું કે તેઓ માત્ર કાયદો જાળવવા માટે નથી, પણ મુસીબતના સમયે રક્ષક બનીને ઊભા રહેવા માટે પણ છે. આખું ધાનેરા શહેર આજે 108 એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યું હતું. એક પછી એક એમ 4થી વધુ એમ્બ્યુલન્સો ઇજાગ્રસ્તોને લઈને ધાનેરાની સરકારી હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલના પ્રાંગણમાં ચીસાચીસ અને ભયનો માહોલ હતો, પરંતુ સરકારી હોસ્પિટલના સ્ટાફે પણ આજે માનવતાની મહેક પ્રસરાવી. તમામ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે રજા હોવા છતાં કે વ્યસ્ત હોવા છતાં તાત્કાલિક ધોરણે ઘાયલોની સારવાર શરૂ કરી દીધી. ખાસ કરીને જે 5 માસૂમ બાળકો ગંભીર હતા તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે હાયર સેન્ટર રિફર કરવામાં આવ્યા છે. ધાનેરા હાઈવે પરનો અકસ્માત એટલું બધું હૃદયદ્રાવક હતું કે રસ્તે પસાર થતા લોકોના કાળજા કંપી ગયા. અહીંની સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને પીએસઆઈ પાંચોટિયાની ટીમે જે ઝડપ બતાવી છે તેના કારણે કદાચ અનેક લોકોના જીવ બચાવી શક્યા છે. જોકે હાઈવે પર વાહનોની ગતિ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ક્યાં સુધી આવા માસૂમોનો ભોગ લેતું રહેશે તે એક મોટો પ્રશ્ન છે. અકસ્માતની ઘટના ફરી એકવાર આપણને ચેતવણી આપતી જાય છે કે રસ્તા પર સાવચેતી એ જ સલામતી છે. મૃતકના પરિવારજનો પર આબ ફાટ્યું છે, ત્યારે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના આખું ધાનેરા કરી રહ્યું છે. ધાનેરા પોલીસ અને હોસ્પિટલ સ્ટાફની આ કામગીરીને સલામ છે, જેમણે સમય સૂચકતા વાપરીને રક્ષકની સાચી ભૂમિકા ભજવી. સુરેશ કલ્ચર, ડીએનઆર ન્યૂઝ, ધાનેરા. ગુજરાતથી રાજસ્થાનને જોડતા હાઈવે નેશનલ નંબર 128 પર આજે ફરીવાર મોતની ચીચિયારી જોવા મળી રહી છે. થાવર ગામ નજીક ઇકો ગાડી અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 15 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્તના સમાચાર સામે આવી રહ્યા છે. તો અહીંયા પર ક્યાંક ને ક્યાંક પોલીસની માનવતા પણ જોવા મળી રહી છે. સ્થાનિક પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક લોકોને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા અને બહાર નીકાળ્યા બાદ તમામ લોકોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યા હતા. 4 જેટલી એમ્બ્યુલન્સ તેમજ અનેક પ્રાઇવેટ વાહનો દ્વારા આ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવે છે. અત્યાર સુધીનો કોઈ ચોક્કસ મોતનો આંકડો કે ઇજાગ્રસ્તોનો આંકડો તો સામે આવ્યો નથી, પરંતુ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને મોતનો મોટો આંકડો સામે આવે તેવી પણ શંકાઓ સેવાઈ રહી છે. સુરેશ ગલચર, ડીએનઆર ન્યૂઝ, ધાનેરા.